મિત્રો સાર્થક વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અગાઉના આપણે એડજેક્ટિવના જે વિડીયો જોયા એના પછી એની એક્સરસાઇઝ છે એ આપણે શીખવાની છે અને એના પછી આપણે જે શબ્દો હોય એના પરથી એડજેક્ટિવ કેવી રીતે બને છે એનો પણ એક સેકન્ડ વિડીયો જોયો। હવે આપણે એડજેક્ટિવનું ફોર્મ એટલે કે વિશેષણનું રૂપ છે એ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે એની એક્સરસાઇઝ છે આપણે જોવાની છે। તો એડજેક્ટિવ ફોર્મ એટલે કે વિશેષણનું રૂપ ક્યાં મુકાય છે? તો કે આર્ટિકલ એ અને એન પછી, આર્ટિકલ એ અને એન પછી ખાલી જગ્યા હોય અને એના પછી જો નામ હોય તો એવી ખાલી જગ્યામાં એડજેક્ટિવ ફોર્મ મુકાય છે એટલે કે વિશેષણનું રૂપ મુકાય છે। હવે આપણે એક્ઝામ્પલ જોઈશું। રાજકોટ ઇઝ એ પીસફુલ સિટી। તો આમાં જો આર્ટિકલ એ આપ્યો છે પછી બ્લેન્ક્સ છે અને સિટી છે એ શું છે? નાઉન છે, નામ છે, એટલે એમાં શું આવશે? પીસફુલ એ એડજેક્ટિવનું રૂપ છે। ટીવી ઇઝ એન ખાલી જગ્યા મીન્સ ઓફ એજ્યુકેશન। તો ઇફેક્ટિવ, ટીવી ઇઝ એન ઇફેક્ટિવ મીન્સ ઓફ એજ્યુકેશન। તો એન પછી બ્લેન્ક્સ છે એમાં શું આવશે? વિશેષણનું રૂપ આવે છે। ત્યાર પછી જોઈશું એસએસસી ઇઝ એન બ્લેન્ક્સ યર ઇન ધ સ્ટુડન્ટ્સ લાઈફ। તો ઇમ્પોર્ટન્ટ, તો એન ઇમ્પોર્ટન્ટ યર ઇન ધ સ્ટુડન્ટ્સ લાઈફ। તો એન પછી આર્ટિકલ પછી વિશેષણ મૂકીએ છીએ અને એની પાછળ યર છે એ પણ નાઉન છે। ટાઈગર ઇઝ અ નેશનલ એનિમલ। તો એ છે આર્ટિકલ, એના પછી બ્લેન્ક્સ આવે અને પાછળ એનિમલ છે એ શું છે? નાઉન છે। તો એ બેની વચ્ચે શું મૂકવાનું છે આપણે? એડજેક્ટિવ ફોર્મ છે નેશનલ। ટાઈગર ઇઝ અ નેશનલ એનિમલ। અભય વોઝ અ કરેજિયસ બોય। તો વોઝ પછી આર્ટિકલ એનો યુઝ થયો છે ને પાછળ નામ છે, બરાબર, એટલે કે નાઉન છે। તો કરેજિયસ બોય। હવે આગળ જોઈશું ટુ બી ક્રિયાપદ એટલે કે એમ ઇઝ આર, જે વર્તમાન કાળનો ટુ બીના ક્રિયાપદ છે એમ ઇઝ આર, ભૂતકાળમાં આવે વોઝ અને વેર, એના પછી ખાલી જગ્યામાં શું મુકાય છે? તો એના પછી ખાલી જગ્યામાં આપણે વિશેષણનું રૂપ મૂકી શકીએ છીએ। એટલે કે એમ ઇઝ આર અને વોઝ વેર પછી બ્લેન્ક્સ હોય તો એમાં વિશેષણનું ફોર્મ મુકાય છે। સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ। આઈ એમ પ્રાઉડ ઓફ માય કન્ટ્રી। સ્ટુડન્ટ્સ વેર worried about their results. He was present in the school yesterday. તો આમાં is, am, where અને was, તો આ ટુ બીના રૂપ વર્તમાન કાળ અને ભૂતકાળના ઉપયોગ થયો છે। એના પછી જો બ્લેન્ક્સ હોય તો આપણે શું મૂકીશું? એડજેક્ટિવ ફોર્મ મૂકીશું। ખાસ આપણે આ બધી નિયમ છે એને ખાસ ખ્યાલમાં રાખીશું કારણ કે એડિટિંગ જે આવે છે 9th અને 10thમાં એમાં પણ આ બ્લેન્ક્સ પૂરવા માટે તમને બહુ ઇઝી પડી જશે। ત્યાર પછી જોશું કે ટુ બી ક્રિયાપદ ઇઝ અને વોઝ પછી વેરી, રિયલી, સો પછી ખાલી જગ્યામાં એડજેક્ટિવ ફોર્મ એટલે કે વિશેષણનું રૂપ મુકાય છે। એટલે કે ટુ બીનું ક્રિયાપદ ઇઝ છે અને વોઝનો ઉપયોગ થયો હોય અને એના પછી વેરી, રિયલી અને સો આ 3 વર્ડ છે એમાંથી એક એનો ઉપયોગ થયો હોય તો એની પાછળ પણ વિશેષણ ફોર્મ આવે છે। જો આમાં પાછળ ખાલી જગ્યાની પાછળ નાઉન નથી છતાં પણ અહીંયા શું આવે છે? વિશેષણનો ઉપયોગ થાય છે। His ideas were very foolish. Gandhiji was really honest. The rose is so beautiful that everybody likes it. તો આ વેરી, રિયલી અને સો એના પછી શું આવશે? એડજેક્ટિવ ફોર્મ આવે છે। ત્યાર પછી જોઈશું લુક, અપિયર, સીમ, બીકમ પછી જ્યારે ખાલી જગ્યા હોય તો પણ વિશેષણનું રૂપ એટલે કે એડજેક્ટિવ ફોર્મ મુકાય છે। લુક, અપિયર, બીકમ અને ટુ બી આ બધા શું છે? વર્બ ફોર્મ છે, પણ આટલા વર્બ ફોર્મની પાછળ જ ખાલી જગ્યા હોય ત્યારે શું મૂકવામાં આવે છે? એડજેક્ટિવ ફોર્મ મુકાય છે। લિટલ ચાઇલ્ડ લુક્સ હેપી। Everything appears pleasant in love and war. India became free
in 1947. Sir, you seem to be sad today. હવે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા પછી નામ હોય તો ખાલી જગ્યામાં એક્ઝેક્ટિવ ફોર્મ એટલે કે વિશેષણનું રૂપ મુકાય છે. હવે વાક્યની શરૂઆતમાં બ્લેન્ક્સ છે, ખાલી જગ્યા હોય, અને ત્યાર પછી જો નાઉન હોય, નામ એટલે કે નાઉનનો ઉપયોગ થયેલો હોય તો પણ એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણનું ફોર્મ છે મુકાય છે. હવે જોઈશું નંબર 1. ઓબિડિયન્ટ સ્ટુડન્ટ્સ ઓલવેઝ ગેટ સક્સેસ. Obedient students always get success. Healthy persons can do some creative work. Healthy persons can do some creative work. હવે ત્યાર પછી રિલેટિવ પ્રોનાઉનની વાત છે કે માય, અવર, યોર, હીઝ, હર, રવીઝ એટલે એફોસ્ટ્રોફી એસ વાળું હોય એટલે વ્યક્તિ પાછળ એફોસ્ટ્રોફી એસ લાગેલું હોય. ત્યાર પછી બ્લેન્ક્સ હોય. એક માય, અવર, યોર, હીઝ, હર એ શું છે? સંબંધક રૂપો છે, બરાબર? એ સંબંધક રૂપ પછી બ્લેન્ક હોય અથવા તો એફોસ્ટ્રોફી એસ વાળો કોઈ વર્ડ છે એના પછી બ્લેન્ક્સ છે તો એ બ્લેન્ક્સની અંદર આપણે એક્ઝેક્ટિવ ફોર્મ મૂકીએ છીએ. સચિન ઇઝ માય બ્લેન્ક ક્રિકેટર. તો સચિન ઇઝ માય ફેવરિટ ક્રિકેટર. Ravi told us his blank story. So Ravi told us his interesting story. Mother's blank nature attracts the child. Mother's loving nature attracts the child. તો અહીંયા માય, હીઝ, પછી મધર્સને એફોસ્ટ્રોફી એસ લગાડેલો છે. મધરને મધર છે મોટી HER મધર, પછી એફોસ્ટ્રોફી એસ છે એટલે મધર્સ લવિંગ નેચર અટ્રેક્ટ્સ ધ ચાઇલ્ડ. ત્યાર પછી જોઈશું મેની, ઓનલી અને ધ મોસ્ટ. પછી ગમે ત્યારે મેની, ઓનલી અને મોસ્ટ આ 3 વર્ડનો ઉપયોગ થયો હોય અને એના પછી તરત જ બ્લેન્ક્સ હોય તો તરત જ બ્લેન્ક્સ હોય અને બ્લેન્ક્સની પછી નામ હોય એટલે કે નાઉન હોય તો એક્ઝેક્ટિવ ફોર્મ મુકાય છે એટલે કે વિશેષણ મુકાય છે. મેની, ઓનલી અને ધ મોસ્ટ. ત્યાર પછી બ્લેન્ક્સ ખાલી જગ્યા હોય અને ખાલી જગ્યા પછી તરત જ નામ હોય એટલે કે નાઉન હોય તો આપણે વિશેષણ મૂકવાનું છે. મેની બ્લેન્ક્સ ગુડ્સ આર એક્સપોર્ટેડ ટુ યુરોપ નાઉ. Many Indian goods are exported to Europe now. Only selected players can participate in the match. Only selected players can participate in the match. The dog is the most faithful animal. The dog is the most faithful animal. તો many, only અને most આ ત્રણેય પછી બ્લેન્ક્સ છે અને બ્લેન્ક્સ પછી પણ શું છે? નાઉન આપેલું છે. જ્યારે નાઉન હોય છે ત્યારે વચમાં શું મૂકવાનું છે? આપણે એક્ઝેક્ટિવ મૂકવાનું છે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.